હવે મુક્તતાના અંશો એફ કેવી રીતે નક્કી કરાય એ આપણે જોઈએ. તો મુક્તતાના અંશો એફ નક્કી કરવા માટેનું એક સૂત્ર છે એફ બરાબર 3n - k, જ્યાં એફ એ મુક્તતાના અંશો છે, એન એ આપેલા અણુમાં પરમાણુઓની સંખ્યા, અણુની અંદર પરમાણુઓની સંખ્યા. દાખલા તરીકે એક પરમાણવીય અણુ હોય તો એન બરાબર 1, દ્વિપરમાણવિક અણુ હોય તો એન બરાબર 2, ત્રિપરમાણવિક અણુ હોય તો એન બરાબર 3. એટલે આપેલા અણુમાં પરમાણુની સંખ્યા એ એન. કે શું છે? તો કે આપેલા અણુમાં આપેલા પરમાણુઓ વચ્ચે સ્વતંત્ર સંબંધોની સંખ્યા. હવે એને જરાક આપણે અહીં નીચે ડિટેલમાં જોઈએ કે કોઈ અણુ હોય એની અંદર સપોઝ 2 પરમાણુ છે, તો 2 પરમાણુ વચ્ચે એક બંધ છે, તો એ સ્વતંત્ર સંબંધની સંખ્યા 1 કહેવાય. ત્રિપરમાણવિક અણુ હોય તો ત્રિપરમાણવિક અણુને આપણે 2 રીતે આવી રીતે બતાવી શકાય કે આ 3 અણુ છે, 3 પરમાણુ, એ પહેલો અને બીજા વચ્ચે સંબંધ હોય, બીજા અને ત્રીજા વચ્ચે સંબંધ હોય, અને પહેલો અને ત્રીજો બી એકબીજા સાથે બંધથી જોડાયેલા હોય, તો આ k બરાબર 3 થાય. પણ જો રેખીય પરમાણુ હોય તો પહેલા અને બીજા વચ્ચે એક સંબંધ હોય, બીજા અને ત્રીજા વચ્ચે એક સંબંધ હોય, પણ પહેલો અને ત્રીજો જોડાયેલા ન હોય, તો આ સ્વતંત્ર સંબંધો 2 કહેવાય. તો kની વેલ્યુ 2 થાય. આપણે આખું ડિટેલમાં જોઈએ તો અણુનો પ્રકાર, નીચે અણુની ગોઠવણી, એનની વેલ્યુ, કેની વેલ્યુ અને એફની વેલ્યુ. એક પરમાણવીય અણુ હોય તો એમાં એક જ પરમાણુ છે એટલે n બરાબર 1. હવે બીજો કોઈ પરમાણુ જ નથી એટલે એની સાથે કોઈ સંબંધ બનવાનો જ નથી, તો k બરાબર 0. તો એફનું સૂત્ર એફ બરાબર 3, એનની વેલ્યુ 1 એટલે 3 × 1 - 0 એટલે કે 3. તો મુક્તતાના અંશો 3 હોય. તો એક પરમાણવીય અણુ માટે મુક્તતાના અંશો 3 હોય. હવે દ્વિપરમાણવીય અણુ હોય તો અણુની અંદર પરમાણુની સંખ્યા કેટલી? 2, તો n બરાબર 2. આ 2 પરમાણુ વચ્ચે કંઈક બંધ છે તો એમની વચ્ચેનો સ્વતંત્ર સંબંધની સંખ્યા કેટલી? તો કે 1. 2 વચ્ચેનો જે બંધ છે એ kનું મૂલ્ય છે, એક બંધ છે એટલે k બરાબર 1. તો આપણે સૂત્રમાં મૂકીએ તો 3 બ્રેકેટમાં 2 માઇનસ 1. તો 3 બ્રેકેટમાં 2 એટલે 3 દુ 6, 6 માઇનસ 1 એટલે 5. તો એફનું મૂલ્ય આવે 5. દ્વિપરમાણીય અણુ માટે n બરાબર 2, k બરાબર 1 અને f બરાબર 5. પછી ત્રિપરમાણવીય અણુ હોય પણ અરેખીય હોય, તો અહીંયા અરેખીય અણુ વચ્ચેનો આપણને કહીએ તો આ 1 નંબરનો પરમાણુ, આ 2 અને આ 3 નંબરનો પરમાણુ. તો 1 અને 2 વચ્ચે આ એક સંબંધ છે, 2 અને 3 વચ્ચે એક સંબંધ છે, 1 અને 3 વચ્ચે સંબંધ છે. તો આ જે આપણે સંબંધ છે એ સંખ્યા છે kની. તો અહીંયા kની સંખ્યા k બરાબર 3 થશે, અહીંયા k બરાબર 1 થશે. તો આ k બરાબર 3. આ ત્રિપરમાણવીય છે એટલે આપેલા અણુમાં પરમાણુની સંખ્યા કેટલી? 1, આ 2 અને આ 3 એટલે એનની વેલ્યુ 3. તો આપણું સૂત્ર શું થાય? એફ બરાબર 3n - k એટલે આ 3nની વેલ્યુ 3 અને kની વેલ્યુ પણ 3. તો 3 × 9, 9 - 3 એટલે 6, એટલે f બરાબર 6. પછી દ્વિપરમાણુય રેખીય અણુ હોય તો શું થાય? તો કે રેખીય અણુની અંદર પરમાણુ કેટલા છે? આ 1, આ 2 અને આ 3 એટલે n બરાબર 3. આની નાની વચ્ચે એક સંબંધ અને આની નાની વચ્ચે એક સંબંધ એટલે સ્વતંત્ર સંબંધોની સંખ્યા રેખીય પરમાણુની અંદર 1 અને આ 2 એટલે આ 2 થશે. તો આપણા સૂત્ર મુજબ f બરાબર 3n - k એટલે 3, આ 3 - 2 એટલે 9 - 2 એટલે 7. તો f બરાબર 7 થશે. તો આ 7 થશે આપણને. હવે આ બધા સૂત્રો છે ઓલરેડી આગળ આપણે ભણી જ ગયેલા છે, છતાં એક વખત રિવિઝન કરાવી દઈએ કે કોઈ બી વાયુ માટે, આદર્શ વાયુ માટે એની આંતરિક ઉર્જા અથવા તો આપેલા તાપમાન એની સાથે સંકળાયેલી ઉષ્મા એ f/2 RT થાય. U = Q = f/2 RT. જો એક પરમાણવીય અણુ હોય તો f બરાબર 3 હોય તો 3/2 RT.
દ્વિપરમાણુવીય અણુ હોય તો F બરાબર 5 થાય તો 5/2 RT. ત્રિપરમાણુવીય અણુ હોય તો અરેખીય હોય તો 6 થાય તો 6/2 એટલે કે 3 RT થાય. અને ત્રિપરમાણુવીય રેખીય હોય તો 7 હોય તો 7/2 RT થાય. તો આ પ્રમાણે આપણને U અથવા Q એના મૂલ્યો મળે. આ એનું વ્યાપક સૂત્ર છે, U બરાબર Q બરાબર F/2 RT. પછી CV અચળ કદે વિશિષ્ટ ઉષ્મા, તો CV = F/2 R થાય. એક પરમાણુ હોય તો 3/2 R, દ્વિપરમાણુ હોય તો 5/2 R, ત્રિપરમાણુની બહુ જરૂર ન પડે, પણ અરેખીય હોય તો 6 હોય તો 3 R અને રેખીય હોય તો 7/2 R. હવે CP બરાબર સૂત્ર છે F+2/2 R. તો ત્યાં બી Fની વેલ્યુ એક પરમાણુઓ માટે 3 લેવાની, દ્વિપરમાણુઓ માટે 5 લેવાની, અને ત્રિપરમાણુય અરેખીય હોય તો 6 લેવાની, અને રેખીય હોય તો 7 લેવાનું. તો આ CVનું મૂલ્ય મળશે. પછી આપણને ખબર છે CP - CV = R. તો આ બી એક સૂત્ર છે. ગેમા એટલે CP/CV એટલે F+2/F એટલે 1+2, F/F એટલે 1 +2/F આમ પણ લખી શકાય. દરેક પ્રકારની શક્ય ગતિ સાથે સંકળાયેલી ગતિ ઉર્જા એ 1/2 kBT હોય એક અણુ દીઠ. એટલે મુક્તતાના અંશો જેટલા હોય એટલા પ્રકારની એની સાથે ઉર્જા સંકળાયેલી છે એમ ગણી શકાય. દાખલા તરીકે એક પરમાણુય અણુ હોય તો એનો મુક્તતાના અંશો 3 છે. હવે મુક્તતાના અંશો 3 છે તો એ 3 અંક શું દર્શાવે છે? તો કે એક પરમાણુય અણુ એને રેખીય ગતિ ઉર્જા હોય, અને રેખીય ગતિ ઉર્જાને એના x ઘટકનો વેગ હોય, y ઘટક હોય અને z ઘટક હોય. એટલે 1/2 mvx², 1/2 mvy² અને 1/2 mvz² એમ 3 પ્રકારની અલગ અલગ દિશાની ગતિ ઉર્જા હોઈ શકે. એટલે શક્ય એટલી 3 ગતિ ઉર્જા ધરાવે તો એની સાથે સંકળાયેલી ઉર્જા એ 3 × 1/2 kBT એટલે કે 3/2 kBT થાય. પછી એક પરમાણુય અણુ હોય તો F બરાબર 3 એટલે U બરાબર Q બરાબર 3/2 RT એક મોલ વાયુ માટે. CV બરાબર 3/2 R, CP બરાબર 5/2 R અને ગેમા બરાબર 3/5. તો આ બધા સૂત્રો છે આપણે F બરાબર 3 લઈએ તો 3/2 RT, 3/2 R, અહીંયા CP એટલે 3 + 2 એટલે 5/2 R અને CP - CV તો R જ થાય. ગેમા તો અહીંયા Fની વેલ્યુ 3 હોય એટલે 3 + 2 એટલે 5, 5/3. પછી દ્વિપરમાણુય અણુ હોય તો F બરાબર 5 હોય તો F/2 RT એટલે U બરાબર Q બરાબર 5/2 RT, CV એટલે F/2 R તો અહીંયા 5/2 R, CP એટલે F+2/2 R તો F એટલે 5, 5 + 2 એટલે 7, 7/2 R. પછી ગેમા તો F+2/F એટલે અહીંયા આ ઉપર નીચે થઈ ગયેલું છે. ગેમાની વેલ્યુ 7/5 થશે, 5 + 2/5. પછી બહુ પરમાણુય અણુ હોય તો CVની વેલ્યુ 3 + F × R થાય અને CPની વેલ્યુ 4 + F × R થાય. તો ગેમાની વેલ્યુ 4 + F/3 + F આવું થાય. CP - CV = R એમાં પણ આ સંબંધનું પાલન તો થાય ને થાય જ. CVની વેલ્યુ આપણે એક બીજું સૂત્ર આપણે ભણેલા હતા કે R/γ - 1 અને CPની વેલ્યુ ભણેલા હતા ગેમા R/γ - 1. તો આ બી બે અગત્યના સૂત્રો છે. CV એટલે R/γ - 1 અને CP એટલે ગેમા R/γ - 1. પછી સ્પેસિફિક હીટ કેલેરી પર ગ્રામ ડિગ્રી સેલ્સિયસમાં. તો મોલાર સ્પેસિફિક હીટ એ કેલેરી પર મોલ એકમમાં અને મોલેક્યુલર વેઇટ ગ્રામ પર મોલ એકમમાં. તો CP
એટલે CP અપોન MO. આ જે CP છે એ આપણું કેલેરી પર મોલ ડિગ્રી સેલ્સિયસ એકમમાં છે અને આ કેલેરી પર ગ્રામ ડિગ્રી સેલ્સિયસ એકમમાં છે. એવી જ રીતે આ CV છે એ બી કેલેરી પર ગ્રામ ડિગ્રી સેલ્સિયસ એકમમાં છે અને આ CV છે એ કેલેરી પર મોલ ડિગ્રી સેલ્સિયસ એકમમાં છે. હવે મિશ્રણ હોય તો બ્રેકેટમાં CV લખ્યું એટલે કેલેરી પર ગ્રામ ડિગ્રી સેલ્સિયસ એકમમાં થાય. તો CV મિક્સચર એટલે મ્યુ CV1 પ્લસ મ્યુ CV2 ડેશ 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 છેદમાં મ્યુ1 પ્લસ મ્યુ2 ડેશ ડેશ ડેશ. અહીંયા બ્રેકેટ નથી લખ્યું પણ CV મિક્સચર લખવા માટે છે. એટલે આ જે CV છે તે કેલેરી પર મોલ ડિગ્રી સેલ્સિયસ એકમમાં જ છે. એટલે જ આ મ્યુ CV1 વત્તા મ્યુ CV2 વત્તા મ્યુ CV3 ડેશ 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 છેદમાં મ્યુ1 પ્લસ મ્યુ2 પ્લસ મ્યુ3. એવી જ રીતે CP મિક્સચર હોય તો મ્યુ CP1 પ્લસ મ્યુ CP2 પ્લસ મ્યુ CP3 ડેશ 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 છેદમાં મ્યુ1 પ્લસ મ્યુ2 પ્લસ મ્યુ3 ડેશ ડેશ ડેશ. આ સૂત્ર વપરાય. ગેમા મિક્સચર લેવું હોય તો ગેમા મિક્સચર એટલે CP મિક્સચર અપોન CV મિક્સચર. તો બેમાંથી આપણું આ મ્યુ1 પ્લસ મ્યુ2 પ્લસ મ્યુ3 ઉડી જશે. એટલે CP મિક્સચર એટલે મ્યુ1 CP1 પ્લસ મ્યુ2 CP2 ડેશ 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 છેદમાં CV મિક્સચર એટલે મ્યુ1 CV1 પ્લસ મ્યુ2 CV2 ડેશ ડેશ ડેશ. આ સૂત્રનો આપણે ગેમા મિક્સચર શોધવા માટે ઉપયોગ કરી શકીએ. તો આ બધા જ સૂત્રો છે આની PDF ફાઇલ મોકલેલી છે, એમાંથી લખી લેજો. લખીને તૈયાર કરજો. ત્યાર પછી આપણે દાખલા ગણવાનું તમે શરૂઆત કરજો. Illustration 9. 1 mole of a monoatomic gas gamma is equal to 5.3 and 1 mole of a diatomic gas gamma is equal to 7.5 are mixed in equal ratio. Find gamma of the mixture. તો અહીંયા 1 મોલ એક પરમાણુવીય વાયુ છે જેનો ગેમા તમને આપ્યો છે 5.3 અને બીજો 1 મોલ એ દ્વિપરમાણુવીય વાયુ છે કે જેનો ગેમા આપેલો છે 7.5. આ બંનેને સરખા પ્રમાણમાં મિક્સ કરેલા હોય તો મિશ્રણનો ગેમા આપણે શોધવાનો છે. અહીંયા તમને મ્યુ1 બરાબર મ્યુ2 બરાબર 1 મોલ આપ્યું છે. એક પરમાણુવી વાયુ છે એનો બી 1 મોલ છે અને દ્વિપરમાણુવિક વાયુ માટે બી 1 મોલ છે. હવે એક પરમાણુવિક વાયુ માટે ગેમાની વેલ્યુ 5/3 છે અને દ્વિપરમાણુવિક વાયુ માટે ગેમાની વેલ્યુ 7/5 છે. રકમમાં બ્રેકેટમાં 5.3 લખેલું છે અને પહેલાંમાં 7.5 લખેલું છે. એકચ્યુઅલી પોઈન્ટ નથી, સ્લેશ છે. એટલે 5/3 અને 7/5 છે. હવે ગેમા મિક્સચરનું સૂત્ર છે CP મિક્સચર અપોન CV મિક્સચર અને CV મિક્સચરનું સૂત્ર છે મ્યુ1 CV1 પ્લસ મ્યુ2 CV2 અપોન મ્યુ1 પ્લસ મ્યુ2. તો આપણે CV મિક્સચરના સૂત્રમાં મ્યુ1 CV1 પ્લસ મ્યુ2 CV2 અપોન મ્યુ1 પ્લસ મ્યુ2 મૂકીએ તો મ્યુ1 એટલે 1, CV1 એક પરમાણુવિક વાયુ માટે 3/2R અને દ્વિપરમાણુવિક વાયુ માટે 5/2R અપોન 1 પ્લસ 1 એટલે 3/2R વત્તા 5/2R એટલે 8/2R એટલે 4R છેદમાં 1 પ્લસ 1 એટલે 2 તો 4R/2 એટલે 2R. તો CV મિક્સચર મને 2R મળે છે. હવે આપણી પાસે એક સૂત્ર હતું CV એટલે R અપોન ગેમા -1. તો CV મિક્સચર એટલે R અપોન ગેમા મિક્સચર -1. તો ગેમા મિક્સચર -1ને અંશમાં લઈ જાઓ, CV મિક્સચરને છેદમાં લાવો. તો ગેમા મિક્સચર -1 બરાબર R અપોન CV મિક્સચર. હવે CV મિક્સચર એટલે 2R થાય. તો ગેમા મિક્સચર -1 બરાબર R અપોન 2R એટલે 1/2. તો ગેમા મિક્સચર બરાબર 1 પ્લસ 1/2 એટલે 3/2 એટલે 1.5. તો આપણો આન્સર આવશે ગેમા મિક્સચર ઇઝ ઇક્વલ ટુ 1.5. Illustration 10. The amount of heat that must be supplied to 2 into 10⁻² kg of nitrogen at room temperature to raise its temperature by 45 degrees Celsius at constant pressure is. Molecular mass of nitrogen
is equal to 28 and R is equal to 8.3 joule mole inverse Kelvin inverse. તો અહીંયા તમને એવું કીધેલું છે અચળ દબાણે 2 ગુણાકારમાં 10⁻2 કિલોગ્રામ નાઇટ્રોજનનું તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારવા માટે, જો અહીંયા ટેમ્પરેચર બાય 45 ડિગ્રી સેલ્સિયસ છે એટલે 45 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર વધારવું છે એટલે કે ડેલ્ટા ટી આપેલો છે. જો તમને એમ લખ્યું હોત કે રેઇઝ ઇટ્સ ટેમ્પરેચર ટુ 45 ડિગ્રી સેલ્સિયસ તો 45 ડિગ્રી સેલ્સિયસ સુધી વધારવું છે તો તમને રૂમ ટેમ્પરેચર આપેલું હોવું જોઈએ 27 ડિગ્રી કે 30 ડિગ્રી સેલ્સિયસ એમ. પણ અહીંયા તમને એમ કીધેલું છે કે નાઇટ્રોજન રૂમ ટેમ્પરેચર પર છે અને એનું તાપમાનમાં 45 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવો છે એટલે ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી સેલ્સિયસ. અને પછી તમને અણુભાર આપેલો છે અને આર આપેલો છે. તો આપણે અચળ દબાણે 2 × 10⁻² કિલોગ્રામ નાઇટ્રોજનના તાપમાનમાં 45 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જા શોધવાની છે. તો બ્રેકેટમાં સીપી ઇઝ ઇક્વલ ટુ સીપી અપોન એમઓ. હવે સમજો અહીંયા બ્રેકેટમાં સીપી છે ને તે કેલેરી અથવા તો જૂલ પર ગ્રામ ડિગ્રી સેલ્સિયસ છે અને ખાલી સીપી છે એ એનું મોલાર વિશિષ્ટ ઉષ્મા છે એટલે કે કેલેરી પર મોલ ડિગ્રી સેલ્સિયસ અથવા તો જૂલ પર મોલ ડિગ્રી સેલ્સિયસ એકમમાં હોય. તો સીપી અપોન એમઓ કરો એટલે જૂલ પર મોલ અને આ બાજુએ જૂલ પર મોલ ડિગ્રી સેલ્સિયસ અને આ બાજુએ છે એમઓ એ ગ્રામ પર મોલ હોય એટલે મોલ કેન્સલ થઈ જાય અને આપણો આખો એકમ છે એ જૂલ પર મોલ ડિગ્રી સેલ્સિયસ થાય એટલે સીપી ઇઝ ઇક્વલ ટુ સીપી અપોન એમઓ થાય. હવે સીપીની વેલ્યુ 7/2 આર, એમો અણુભાર છે નાઇટ્રોજનનો 28 ગુણાકારમાં 10⁻³ kg પર મોલ. તો 7/2 અને નીચે 28 છે એટલે 7/28 × 2 થાય, 7 ચોક 28 એટલે 8 થશે. તો અહીંયા R/8 આટલાનું સાદુરૂપ છે એ છેદમાં 8 થશે એટલે R/8 અને -3 અંશમાં જાય એટલે 10⁻3. તો હવે ડેલ્ટા ક્યુ એટલે એમ સીપી ડેલ્ટા ટી. એમ એટલે 2 × 10⁻² kg. સીપી એટલે R/8 × 10⁻³ એટલે આ R/8 અને આ 10⁻³ અને ડેલ્ટા ટી એટલે આ 45. તો હવે બધાની ગણતરી કરીએ તો 933.749 એટલે કે 0.75 આપણે લઈએ તો આ પાછળનું ડિજિટ છે એ 7 છે, ચલો એને આગળ લઈ લઈએ તો 934 જૂલ થાય એપ્રોક્સિમેટલી. એટલે આન્સર આવશે ડેલ્ટા ક્યુ બરાબર 934 જૂલ. Illustration 11. Two cylinders A and B fitted with the pistons contain equal amount of an ideal diatomic gas at 300 Kelvin. The piston of A is free to move. The piston of B is held fixed. The same amount of heat is given to the gas in each cylinder. The rise in temperature of the gas in A is 30 Kelvin. Then the rise in temperature of the gas in B is. તો અહીંયા તમને બે સિલિન્ડર આપેલા છે એ અને બી. બંનેની અંદર ઇક્વલ એમાઉન્ટનો આઈડિયલ ડાયએટોમિક ગેસ 300 કેલ્વિન ટેમ્પરેચરે ભરેલો છે એટલે બંનેમાં મોલની સંખ્યા સરખી છે અને બંનેનું શરૂઆતનું તાપમાન 300 કેલ્વિન સરખું છે. ધ પિસ્ટન એ ઇઝ ફ્રી ટુ મૂવ એટલે એની અંદરનો જે પિસ્ટન છે એ ઇઝીલી ફરી શકે એમ છે, મૂવમેન્ટ કરી શકે એમ છે. તો એનો મતલબ શું થાય કે જ્યારે હું અંદરના વાયુને પિસ્ટનની અંદર જે વાયુ ભરેલો છે એને ઉષ્મા આપીશ તો એનું કદ વધશે તો એની ઉપરનું પિસ્ટનનું દબાણ કોન્સ્ટન્ટ રહેશે એટલે જેમ જેમ હું એને ઉષ્મા આપતો જઈશ એમ એ પિસ્ટન છે એ ઊંચે જતો જશે. એટલે જ્યારે કોઈ પિસ્ટન સિલિન્ડર રચનામાં પિસ્ટન સહેલાઈથી ફરી શકે એમ હોય બરાબર તો ત્યારે સમદાબ પ્રક્રિયા થાય અને જ્યારે કોઈ પિસ્ટન સિલિન્ડર રચનાની અંદર પિસ્ટનને આપણે ફિક્સ્ડ કરી દઈએ તો એ પ્રક્રિયા સમકદ પ્રક્રિયા હોય.
એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે એની અંદર સમદાબ પ્રક્રિયા થાય છે, બીમાં સમકદ પ્રક્રિયા થાય છે. બંનેને આપણે સરખા મૂલ્યની ઉષ્મા આપીએ તો એની અંદર તાપમાનમાં 30 કેલ્વિનનો વધારો થાય છે, તો બીમાં તાપમાનમાં કેટલો વધારો થશે? આ આપણો ક્વેશ્ચન છે. તો એમાં સમદાબ પ્રક્રિયા થાય છે એટલે એને આપવામાં આવતી ઉષ્મા QA બરાબર NCP ડેલ્ટા TA થશે, અને બીમાં સમકદ પ્રક્રિયા થાય છે એટલે એને આપવામાં આવતી ઉષ્મા QB બરાબર NCV ડેલ્ટા TB થશે. હવે બંનેને આપવામાં આવતી ઉષ્મા સરખી છે એટલે QA બરાબર QB, તો NCP ડેલ્ટા TA બરાબર NCV ડેલ્ટા TB. બંનેમાં સમાન જથ્થાનો વાયુ ભરેલો છે એટલે કે મોલની સંખ્યા સરખી છે એટલે NN ઉડી જશે. CPની વેલ્યુ 7/2R કારણ કે દ્વિપરમાણવિક અણુ છે બેયમાં, અને ડેલ્ટા TA એ તમને 30 કેલ્વિન આપેલું છે. CV એટલે 5/2R અને ડેલ્ટા TB આપણે શોધવાનું છે. RR બે બાજુએથી કેન્સલ કરીએ, 2 કેન્સલ કરીએ તો 7/5 × 30 બરાબર ડેલ્ટા TB, એટલે 5 વડે ભાગ ચલાવીએ તો 30/5 એટલે 6, 6 × 7 = 42, એટલે ડેલ્ટા TB બરાબર 42 કેલ્વિન એ આપણો આન્સર થશે.